તો રાજકોટના આટકોટમાં નરાધમે 7 વર્ષની બાળકીને બનાવી પોતાના હવસનો શિકાર। શ્રમિક પરિવારની બાળકી ખેતરમાં રમતી હતી ત્યારે નરાધમે પિશાચી કૃત્ય આચર્યું। બાળકીના ગુપ્તાંગમાં સળિયા ઘુસાડીને ક્રૂરતા આચરવામાં આવી। બાળકીને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી। પોલીસે સઘન તપાસ કરી રામસિંહ તેરસિંહ નામના આરોપીને ઝડપી પાડ્યો છે। દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ જતા હત્યાનો ઉપયોગ કર્યો હોવાનો પણ ખુલાસો થયો છે। सीन ऑफ क्राइम पर FSL विजिट करी है। सरकारी पंचों की हाजरी में पंचनामो थी गયેલ છે અને जो आ सरियो હતો એના હાથમાં એનાથી આના દીકરીના પ્રાઇવેટ પાર્ટ ઉપર ઇન્જરી કરી હતી તો સરિયો રિકવર કરવામાં આવ્યો છે અને ઘટના સ્થળથી અમુક અમને ફોરેન્સિકના સારા પુરાવા પણ મળ્યા છે। એને અમે FSLમાં મોકલીશું। એના પછી એના રિપોર્ટ આવ્યા પછી ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરવામાં આવશે। ઘટના બપોરમાં 11 થી 12 વાગ્યાની આજુબાજુમાં બની હતી અને ત્યારે આ દીકરી પોતાના મામાનું ખેતર છે ત્યાં રમતી હતી। મામાના છોકરા છોકરીઓ બીજા પણ હતા। સૌથી મોટી આ જ દીકરી હતી। તો એ બાળકો ત્યાં રમતા હતા અને બાજુની વાડીમાં જ આરોપી હતો। ત્યાંથી આવીને મેક્સિમમ 10 મિનિટનો જો ટાઈમ લીધો આતા જ આપણી દીકરીને દુષ્કર્મનો શિકાર બનાવ્યો।